જો એનો તો તમને કમિટમેન્ટ નહીં આપતો ફરિયાદ નો. હેલો, હા નમસ્તે. નમસ્તે, બાદશાહ બોલું. હા આ ફરિયાદ લઈ લેવી પડશે ને આ છોકરો 9મા ધોરણમાં ભણતું છે એની આવી હાલત નહીં કરવી જોઈએ. જો એનો તો તમને કમિટમેન્ટ નહીં આપતો ફરિયાદ નું, કારણ કે મતલબ આ રીતે જો મતલબ બધા જ મારા અધિકારી વિરુદ્ધ હું ફરિયાદ લેવાનું સ્ટાર્ટ કરું તો પછી એ લોકો ડ્યુટી જ નહીં કરી શકશે. આમાં એકવાર તપાસ થાય અને તો ભાઈ મિસ્ટર વસાવાજી, તમે આ વાત કરી રહ્યા છો બરાબર. એક સ્કૂલનો એક શિક્ષક કદાચ કોઈ છોકરાને લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે, અને આ તો છોકરાને પટ્ટે ને પટ્ટે માર્યો છે સાહેબ. ફરિયાદ ના લો, તમે આવી વાત કરો, તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે. એટલે આ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, પોલીસનો કે બીજા કોઈનો સાહેબ? જો ધવલભાઈ, જો મતલબ એવો ઇન્સિડન્ટ થયો હશે તો ડેફિનેટલી એ વસ્તુ એ જે મતલબ પીઆઈ કે જે બી કર્મચારીઓ હશે એમના સામે એક્શન લેવામાં આવશે. બટ એ વસ્તુનું મતલબ તથ્ય તો એકવાર જાણવું પડશે ને. એટલે ફોન થી લઈ લે ને, ફરિયાદ ફોન થી લઈ લે. આવવાનું દેતા હોય શું કહેવાય કે આનો મતલબ તથ્ય જાણીને એના સામે કાર્યવાહી કરવામાં આવશે. હા, ફોન થી મોબાઈલ થી તો લઈ લો ફરિયાદ.